શું તમે જાણો છો કે સ્ટાર્ચનું પરિશ્રણ કેવી રીતે થાય છે? તો ચાલો અમે તમને જણાવીએ. ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી તપાસવા માટે કાચની તકતી, બટેકાની ચીર અને આયોડીનનું દ્રાવણ જોશે. અગર તમારી પાસે બટેકાની ચીર ન હોય તો તમે ચોખાનો લોટ, ચણાનો લોટ તથા મગફળીના દાણા પણ લઈ શકો છો. સૌપ્રથમ આપણે બટેટાની ચીરને કાચની તકતી ઉપર રાખીશું. પછી મીઠાવાળું પાણીને આપણે બટેટાની ચીર ઉપર નાખીશું. બટેટાની ચીર ઉપર જેમ આ બટેટાની ચીર ઉપર છે તેવો કાળો ભૂરો રંગ છવાઈ જાય છે. જો બટેટાની ચીર ઉપર આવો કાળો ભૂરો રંગ છવાઈ જાય છે તો તેના આપણે સ્ટાર્ચની હાજરી છે એમ કહી શકીએ. તો તમે જોયું ને સ્ટાર્ચનું પરીક્ષણ કેવી રીતે થાય છે.